નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલના તમામ દર્શકો અને જિલ્લાવાસીઓને નવ વર્ષની શુભેચ્છાઓ સાથે હવે આજના સમાચારો અત્રે પ્રસ્તુત છે. ભરૂચ જિલ્લામાં ટ્રક ચાલકોએ કેન્દ્ર સરકારની હિટ એન્ડ રનના કાયદાના વિરોધમાં ચક્કાજામ કર્યો હતો અને પોતાની માંગણીઓ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ભરૂચ જિલ્લાના ટ્રક ડ્રાઈવરોની હડતાલ તેમજ ટ્રક ડ્રાઈવરોના હક બિલના સુધારણા કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બસ, ટ્રક તથા ટેલર સહિતના મોટા વાહનોના ડ્રાઈવરો દ્વારા વિવિધ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા કાયદામાં આવેલા ફેરફારને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. નવા કાયદા પ્રમાણે અકસ્માત બાદ ડ્રાઈવરને 10 વર્ષની સજા, લાયસન્સ રદ કરવા સહિતની જોગવાઈ કરવામાં આવી છે. આજે વહેલી સવારથી જ રાજ્યમાં અનેકો ટ્રકોના પૈડા થંભી ગયા છે. ત્યારે ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 ઉપર અંકલેશ્વર નજીક ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. એકતા અંગેના જિંદાબાદના નારા સાથે વિરોધ પ્રદર્શન કરી આખા રોડને બ્લોક કરી દીધો હતો. નેશનલ હાઈવે ઉપર લગભગ 2 થી 4 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાયો હતો. જ્યારે જિલ્લાના સામાજિક આગેવાન મિતેશ પડિયારની આગેવાની હેઠળ ટ્રક ડ્રાઈવરે કેન્દ્ર સરકાર દ્વારા કાયદામાં કરવામાં આવેલા ફેરફારને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આ બિલમાં સરકાર સંશોધન કરે, ડ્રાઈવરોને નિયમિત વેતન મળે, ઓવરટાઈમ, મેડિકલ ઇન્સ્યોરન્સ સહિતની તમામ માંગણી સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. નમસ્કાર, જય હિન્દ, જય ભારત મિત્રો. હું મિતેશભાઈ પટિયાર, સામાજિક કાર્યકર્તા. આજ રોજ ભારતીય ન્યાય સંહિતા બિલને રદ કરવા માટે અને એમાં સુધારણા કરવા માટે અમે કલેક્ટર શ્રી ભરૂચને આવેદનપત્ર પાઠવ્યું છે. જેની અંદર અમારા ડ્રાઈવરોની કેટલીક માંગ છે, એ માંગો સંતોષાય એના માટે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે. જેની અંદર પહેલી માંગ છે કે જે આ બિલ થયું છે એમાં ફરીવાર સંશોધન કરે સરકાર અને ડ્રાઈવરોના હકની અંદર પણ વાત કરે થોડી. આ તો ગરીબ માણસને કચડવાનું કામ આ કાયદા દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને ખાસ કરીને એ તમામ કોન્ટ્રાક્ટરોને આજે મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે જે ડ્રાઈવરોની મહેનતથી તમે લોકો ગાડી ઘોડા બંગલા વસાવ્યા છે, આજે તમારે એ લોકોના તરફેણમાં આવીને ઊભું રહેવાની જરૂર હતી. ચૂંટેલા જનપ્રતિનિધિઓની પણ એ જરૂર હતી, પરંતુ એ લોકો કોઈ પણ દેખાયું નથી. એટલે ખાસ કરીને મારે એક જાગૃત નાગરિક તરીકે લોકોને પણ અપીલ છે કે સામાજિક પ્રશ્નો હોય ને ત્યાં રાજકારણ ના હોવું જોઈએ. એટલે એ વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવું. અને કલેક્ટર સાહેબને બીજી રજૂઆત કરી છે કે મિનિમમ વેતન ફેક્ટરી એક્ટ 1948 મુજબ જે મળવા પાત્ર છે એ આ લોકોને મળતું નથી. જે સુવિધાઓ મળવા પાત્ર છે કે 8 કલાકને અગાઉ આપણે કરીએ તો એ લોકોને ઓવરટાઈમ મળવો જોઈએ, તો એ પણ નથી એ લોકોના મેડિકલ ઇન્સ્યોરન્સ કે નથી એ લોકોની કોઈ સેફટી. એટલે આ બધા ટોપિકો પર આપણે કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે. કલેક્ટર સાહેબે આપણને આશ્વાસન આપ્યું છે, પ્રોટોકોલ પ્રમાણે ચાલેલા છે. આજે પણ એ લોકો એમનું જે આવેદન આપવા માટે આ ડ્રાઈવર ભાઈઓ આવ્યા છે. આ એક સામાજિક સમજણની વાત છે કે એ લોકો બદલી એલાન હોવા પછી પણ એ લોકો કંપની પર એમના વર્કરોને સેફ છોડીને ત્યાર પછી એમની રજૂઆત કરવા માટે અહીં આવ્યા છે. એટલે ખાસ કરીને એવા લોકોથી ચેતવું કે જે લોકો તમને ગેરમાર્ગે દોરે. જય હિન્દ, જય ભારત. ભરૂચમાં નવા વર્ષના આગમનને લઈને પોલીસે નશાબાજોને પકડવા માટે ઠેર ઠેર ડ્રિંક એન્ડ ડ્રાઈવની ડામવા માટેની કોશિશ કરી હતી અને ઠેર ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ભરૂચમાં 31મી રાત્રિ દરમિયાન પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના સ્ટેશન સર્કલ, 5 બત્તી સહિત શહેરના વિવિધ માર્ગો પર વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર ભારત વર્ષ 2023ની વિદાય અને 2024ને હર્ષભેર આવકાર્યું હતું. વર્ષના અંતિમ દિવસે 31 ડિસેમ્બરની રાત્રે કેટલાક લોકોએ 31ને યાદગાર બનાવવા માટે એડવાન્સ સેલિબ્રેશન કરતા હોય છે, ત્યારે ભૂલી જાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે. ગિફ્ટ સિટી સિવાય સમગ્ર ગુજરાતમાં હજુ પણ દારૂબંધીનો કડક અમલ થઈ રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા એક્શન મોડમાં આવીને રાત્રિ દરમિયાન ડ્રિંક એન્ડ ડ્રાઈવ સઘન ચેકિંગ હાથ ધરી દારૂડિયાઓને નશો કરતા પહેલા જ નશો ઉતારી દેવા આધુનિક કીટ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. ભરૂચ રેલવે સ્ટેશન સર્કલ પાસે 4 વ્હીલ ગાડીઓ તેમજ બાઇક સવારો સહિતના લોકોને ઉભા રાખી તેઓને મશીન થકી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ભરૂચમાં પોલીસના આ ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ રાત્રિના જોડાયા હતા અને અસંખ્ય લોકોનો રાત્રિ દરમિયાન દારૂ અંગેનો ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. ભરૂચમાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા નવા વર્ષ એવા નાતાલ પર્વની ઉજવણી કરી ચર્ચમાં પ્રાર્થનાઓ કરી નવા વર્ષની શુભેચ્છાઓ સૌને પાઠવી હતી.
ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમુદાય દ્વારા પ્રભુ ઈસુના નવા વર્ષના વધામણા કરવામાં આવ્યા હતા. 31 ડિસેમ્બરે ખ્રિસ્તી ધર્મના દેવાલયોને નાતાલ પર્વની રોશની અને સ્ટારથી શણગારવામાં આવ્યા હતા. નવા વર્ષના વધામણા સાથે 1 જાન્યુઆરીએ દેવળમાં પ્રાર્થના, બોધપાઠ, ખ્રિસ્તી યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ખ્રિસ્તી સમાજના નવા વર્ષ એટલે કે બેસતા વર્ષે આસ્થાળુઓ દ્વારા નવા વસ્ત્રો ધારણ કરી ચર્ચોમાં થઈ ધાર્મિક કાર્યક્રમો શ્રદ્ધાળુઓએ આસ્થાભેર ભાગ લઈ પ્રભુ ઈસુની સ્તુતિ અને આરાધના કરી હતી. વર્ષ 2023 ને વિદાય અને 2024 ને વેલકમ કરાઈ હતી. ભરૂચ શહેર જિલ્લા એમએડી સ્કૂલ નજીક આવેલા એબેન એથેર મેથોડિસ્ટ ચર્ચમાં પણ ખ્રિસ્તી સમાજના લોકો એકઠા થઈ વિશેષ પ્રાર્થના કરી નવા વર્ષને આવકારી એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ચર્ચના પાદરી જગદીશ ખ્રિસ્તીય સમાજની ઉન્નતિ, સારા સ્વાસ્થ્ય સાથે દેશભરમાં આવનાર સુખ, શાંતિ, સમૃદ્ધિ અને દેશની પ્રગતિ થાય તેવો સંદેશાઓ પણ પાઠવ્યા હતા. બહુ જ આભાર માનીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આપણા બધાના જીવનોમાં 2024નું નવું વર્ષ આપણને પ્રભુ કૃપાથી પ્રાપ્ત થયું છે, ત્યારે સઘળું માન, મહિમા, ગૌરવ પ્રભુને આપીએ છીએ. અને વિશેષ આ સમયે એબેન એથેર મેથોડિસ્ટ ચર્ચ ભરૂચ તરફથી ભરૂચ શહેરના સર્વ નગરજનોને, ભારત દેશના સૌ નાગરિકોને, વાલાઓને અમારા ચર્ચ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ શુભકામનાઓ કે 2024નું વર્ષ ભરૂચ શહેરના તમામ નગરજનો માટે, આપણા દેશના સૌ રહેવાસીઓ માટે ખૂબ જ આશીર્વાદિત બને, ખૂબ જ નવા કામોને પ્રભુ આશીર્વાદિત કરે. અને એવી શુભેચ્છા સાથે અમે ખાસ વર્તમાન ભારત દેશના સર્વ રાજકીય આગેવાન સાહેબોને, મુખ્ય પ્રધાનમંત્રીને બધાને અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આપણો ભારત દેશ હંમેશા પ્રગતિ કરે, આપણો ભારત દેશ આગળ વધે, અને એવી અમારી બધાની પ્રાર્થના છે. બધા સુખી થાય, સમૃદ્ધ થાય, ભારત દેશનું કલ્યાણ થાય, અને એવી ખાસ પ્રભુ શ્રી ખ્રિસ્તના નામમાં અમારી શુભકામનાઓ છે. પ્રભુ શ્રી ખ્રિસ્ત આપણ સર્વને આશીર્વાદ આપો. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. કેન્દ્ર સરકારના હિટ એન્ડ રન કેસમાં ડ્રાઈવરો માટે કરાયેલી સજાના એલાનને પગલે ટ્રક ચાલકો અકળાયા હતા અને આજે અંકલેશ્વર હાઈવે ઉપર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા હિટ એન્ડ રન કેસના કાયદામાં ભારે ફેરફાર કર્યો છે અને તેને લઈને હવે ભારે વાહન ચાલકો માટે આ કાયદો મોતનો ફંડો સમાન સાબિત થાય તેવું ટ્રક ચાલકો, મોટા વાહન ચાલકોને લાગી રહ્યું છે. તેના ભાગરૂપે સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારના હિટ એન્ડ રનના કાયદાને રદ કરવાની માંગણી કરવા માટે માંગણી કરતા ટ્રક ચાલકોએ હવે ચક્કાજામ શરૂ કર્યું છે. ત્યારે અંકલેશ્વરના હાઈવે ઉપર પણ આ જ ટ્રક ચાલકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તમામ રસ્તાઓ પર વાહનો થંભાવી દઈને ચક્કાજામની પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું. અંકલેશ્વર હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિને લઈને ટ્રક ચાલકોએ હિટ એન્ડ રનના કાયદાનો વિરોધ કર્યો હતો અને ટ્રકના પૈડાઓ થંભાવી દેતા ટ્રાફિક જામ થતા પોલીસને જાણ થઈ હતી. પોલીસે ઘટના સ્થળે આવી પ્રદર્શન કરનારાઓને રસ્તા પરથી હટાવી હાઈવે પર ટ્રાફિક ક્લિયરન્સ કરવાની શરૂઆત કરી હતી. ત્યારે કેન્દ્ર સરકારના હિટ એન્ડ રનના કાયદા સામે હવે વાહન ચાલકો પણ, જેમાં પણ મોટા વાહન ચાલકો, ભારદારી વાહન ચાલકો આંદોલનના માર્ગે ચડ્યા છે અને
અને ઠેર ઠેર રાજ્યભરમાં ચક્કાજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વરમાં ટ્રાન્સપોર્ટ સંચાલક સાથે 60 લાખ ઉપરાંતની છેતરપિંડી કરનાર 3 લોકો સામે નોંધાયેલી ફરિયાદને બાદ પોલીસે છેતરપિંડી કરનારાઓની ધરપકડનો દોર શરૂ કર્યો છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં એક ટ્રાન્સપોર્ટ સાથે છેતરપિંડી કરી હોવાનો ગુનો દાખલ થયો છે. બનાવની મળતી માહિતી મુજબ શ્રવણકુમાર સેજવાન કે જેઓ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી સીજે ડાયલર્સ લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરે છે, તેમણે ફરિયાદ આપી હતી કે તારીખ 1/8/2023 થી 9/8/2023 દરમિયાન રાજપાલ શર્મા, આશીષ શ્યામપાલ શર્મા અને બિપિન શર્મા નાઓએ ગુનાહિત કાવતરું રચી ગુજરાત સાઉથ ઇન્ડિયન લોરી સપ્લાયર એસોસિએશનના ગ્રુપમાં ભાડું નક્કી થયા તેના કરતાં વધુ ભાડું ચૂકવી તેમજ રૂપિયા 50 થી 60 નંગ બેલ એટલે કે કાપડની ગઠડીઓ તથા 80 નંગ સુધીના જ કાપડની ગઠડી ભરવા માટે લગાવવામાં આવતા ટ્રકનું એક જ સરખું ભાડું ગણી વધારાની રકમ 61,97,000 ઉપરાંતની મુદ્દામાલની ઉચાપાત કરી હતી. એટલે કેટલા રૂપિયાની ઉચાપાત કરી હતી એટલે કે ઓછા ભાવે ભરણું કરીને વધુનું ભાડું વસૂલ કરી પોતે એ રૂપિયા વાપરી ગયા હોવાની ફરિયાદને પગલે પોલીસે જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભે ગુનો દાખલ કર્યો છે અને ધરપકડ શરૂ કરી છે. ભરૂચની 2 કોલેજ જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડ તથા નર્મદા ગ્રાઉન્ડ ખાતે રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાનના ભાગરૂપે સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગનો ગાંધીનગર દ્વારા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર્લ્ડ રેકોર્ડ સર્જવા ભરૂચ પણ આ અભિયાનમાં ભાગીદાર બન્યું હતું. યોગને સામાન્ય રીતે આંશિક રીતે જ સમજવામાં આવ્યો છે. યોગના આસનો અથવા મુદ્દાઓ સુધી સીમિત ગણીને આપણે તેના ફાયદા માત્ર શરીર સ્તરે જ મેળવ્યા છે. જ્યારે આવું થાય છે ત્યારે આપણે યોગ શરીર, મન અને શ્વાસના જોડાણને અપાર લાભ કરાવે છે. ત્યારે ભારત દેશની સંસ્કૃતિ ભાગરૂપી યોગને વિશ્વસ્તરીય બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આજે રાજ્યભરમાં 108 સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય કક્ષાના મોઢેરાના સૂર્ય મંદિર ખાતે, મહેસાણા ખાતે 50 સ્થળે ઉપર વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા એક સાથે એક જ સમયે સૂર્ય નમસ્કાર કર્યા હતા. વર્લ્ડ રેકોર્ડના આયોજનમાં ભરૂચના 2 સ્થળોએ ભાગીદારી નોંધાવી હતી, જેમાં ભરૂચના જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડ તથા આઇકોનિક સુકલતીના નર્મદા સ્કૂલ ખાતેના મેળાના મેદાનમાં સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા સહિત મોટી સંખ્યામાં લોકોએ સૂર્ય નમસ્કાર થકી નવા વર્ષની શરૂઆત કરી હતી અને લોકોને નિરોગી રહેવા માટે યોગના મહત્વ વિશેની પ્રેરણા આપી હતી. આ અંગે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ સૂર્ય નમસ્કારના રેકોર્ડ અંગે કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. આજે 1 જાન્યુઆરીએ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કારના કાર્યક્રમ થયા. ભરૂચમાં 2 જગ્યાએ કાર્યક્રમ થયા છે અને મોઢેરા ખાતેથી વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયો છે. નવા વર્ષના પ્રથમ જે કામ જો સૂર્ય નમસ્કારથી આપણે શરૂ કરી રહ્યા છીએ, ખૂબ સરસ શરૂઆત છે અને લોકો સૂર્ય નમસ્કાર થકી યોગ અપનાવે અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ થકી લોકો સારું સ્વાસ્થ્ય અને ખૂબ સર્વાંગીણ વિકાસ મેળવે એવી ખૂબ ખૂબ શુભકામના. ભરૂચના ઓમકારનાથ હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીની કારોબારીની બેઠક યોજાઈ હતી. જિલ્લા ભાજપા દ્વારા આગામી 2024ની લોકસભાની ચૂંટણી માટે સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરી નાખી છે, તેમ આજે નવા વર્ષના પહેલા દિવસે મળેલી જિલ્લા કારોબારીમાં જિલ્લા પ્રમુખ મારુતિ અટોદરિયાએ જણાવ્યું હતું. ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે ભરૂચ જિલ્લા ભાજપાના પ્રમુખ મારુતિ અટોદરિયાની અધ્યક્ષતામાં જિલ્લા કારોબારીની બેઠક મળી હતી. કારોબારી બેઠકમાં ભરૂચ જિલ્લાના પ્રભારી અશોક પટેલે હાજરી આપી હોદ્દેદારો અને કાર્યકરોને સંબોધિત કર્યા હતા. 2024ની લોકસભાની ચૂંટણી આગામી પક્ષના વિવિધ કાર્યક્રમો આવનાર સમયમાં સરકારની વિવિધ યોજનાઓને વિકાસ લક્ષી ગાથા છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કારોબારી બેઠક માટે જિલ્લાના તમામ 14 મંડળોના બેઠકનું આયોજન કરશે, તેમાં પાર્ટીના કાર્યક્રમ, વિકાસ કાર્યો, મંડળના સભ્યો, હોદ્દેદારો લોકો સુધી પહોંચાડી ભાજપાની વિચારધારા સાથે વધુમાં વધુ લોકો જોડાય, ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિ અટોદરિયાએ જણાવ્યું હતું. પ્રદેશમાં આજે જિલ્લા કારોબારી મળી હતી, જેમાં તમામ મંડળોના બેઠક મળશે. લોકસભાની 2024ની ચૂંટણી માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ભાજપના દરેક કાર્યકર ચૂંટણી માટે સજ્જ અને આતુર છે. આજની બેઠકમાં આગામી ચૂંટણી સાથે સંગઠન, આગામી સમયમાં પક્ષના વિવિધ કાર્યક્રમો, સરકારી યોજનાઓ, તમામ યોજનાઓનો લાભ સહિત વિગતોની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સંગઠન પ્રભારી અશોક પટેલ, મહામંત્રી નિરલ પટેલ, ફતેહસિંહ ગોહિલ, વિનોદ પટેલ, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, અરુણસિંહ રાણા, રમેશભાઈ મિસ્ત્રી, ડીકે સ્વામી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ ભરતસિંહ પરમાર, જિલ્લાના આગેવાનો, હોદ્દેદારો, વિવિધ મોરચાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ બેઠક બાદ આજરોજ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની જિલ્લા કારોબારીની બેઠક છે.
જિલ્લા કારોબારી બાદ મંડળ કારોબારીઓની બેઠકો થવાની 6 જાન્યુઆરી પહેલાં બધી જ મંડળમાં કારોબારી બેઠકો પૂર્ણ થશે. 2024 લોકસભાના પરિણામ વાગી ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટી 2024ની લોકસભાની ચૂંટણીમાં સંપૂર્ણ રીતે સજ્જ થઈને લોકો વચ્ચે જવા આતુર છે. ત્યારે આજની આ જિલ્લા કારોબારીમાં ભારતીય જનતા પાર્ટી આવનારા પાર્ટીના કાર્યક્રમો, સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચે, લોકોને ખરા અર્થમાં એનો લાભ મળે તેની આયોજન કરનાર છે. ભારતીય જનતા પાર્ટી સતત ને સતત ફક્ત ચૂંટણી હોય ત્યારે જ લોકો વચ્ચે જાય છે એવું નથી. ચૂંટણી હોય કે ના હોય, 365 દિવસ ચરેવેટીની જેમ લોકોની વચ્ચે પાર્ટી જઈ, પાર્ટીના કાર્યકર્તાઓ જઈ અને લોકોની સમસ્યાઓને સાંભળી અને હલ કરવાના પ્રયત્ન કરે છે. અંકલેશ્વરની ગાર્ડન સિટી ખાતે ગ્રાઉન્ડ ખાતે સૌરાષ્ટ્ર આહિર સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર આહિર સમાજ કે જેઓ વ્યવસાય અર્થે ભરૂચ અંકલેશ્વરમાં બી પોતાના વ્યવસાય કરી રહ્યા છે, ત્યારે આવા સમયમાં સમાજના યુવાનો સંગઠિત કરવા, સમાજના યુવાનોને એકબીજાથી પરિચિત થાય અને વિશેષ સમાજના પ્રમુખ સાજન આહિર ભરવાડ દ્વારા 31મીના રોજ યુવાનોના સમાજ માટે સાથે રહે તે હેતુથી સતત 3 વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. સમાજના વડીલો દ્વારા આયોજન કરાયું છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટની ત્રીજી સિઝનમાં ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા સમાજના યુવાનો એકબીજાથી પરિચિત થાય, સમાજ સંગઠિત બને અને સમાજના યુવાનો વ્યસનોથી દૂર રહે, શિક્ષણમાં વધુ રસ ધરાવે તેવા ઊંડા આશ્રયથી આ ક્રિકેટ ટુર્નામેન્ટની ત્રીજી સિઝનનું આયોજન તારીખ 29/12/2023 થી 31/12 સુધી યોજાઈ હતી. જે ટુર્નામેન્ટમાં 10 ટીમોએ ભાગ લીધો હતો. 31મી ડિસેમ્બરના રોજ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઈ હતી. આ મેચમાં મુરલીધર ટીમ અને દ્વારકાધીશ ટીમ આમ બંને ટીમોનો સામને મુકાબલો થયો હતો, જેમાં મુરલીધર ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ લીધી હતી, જેમાં મુરલીધરે 12 ઓવરમાં 129 રન બનાવ્યા હતા, જ્યારે તેના જવાબમાં દ્વારકાધીશ ટીમે 8 જ ઓવરમાં 132 રન બનાવતા દ્વારકાધીશ ટીમનો વિજય થયો હતો. અંતે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં હતી, જેમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ, જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી, ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિ અતુડરિયા, જિલ્લા ભાજપના મહામંત્રી નિરલ પટેલ, સમાજના પ્રમુખ સાજનભાઈ આહિર, મગનભાઈ આટા સહિત સમાજના યુવાનો, ક્રિકેટરો અને મોટી સંખ્યામાં સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ અંકલેશ્વર ખાતે જે મુરલીધર યુવક મંડળના યુવાનો માટેનું એક મેચનું આયોજન રાખ્યું હતું આહિર સમાજ વતી. મેચનું આયોજનનું કારણ તો એક જ હતું કે આ કલિયુગની અંદર આજે જેમ આપણે મનસુખભાઈ વસાવા બોલ્યા એમ ઘણા માટે નવું વર્ષ છે, તો અમે એવું એક આહિર સમાજે એવું નક્કી કર્યું હતું કે ભાઈ આહિર સમાજના યુવાનો એકે અવરે માર્ગે ના જાય કે આજે ઘણું બધું આવી રીતે થતું હોય, તો એની જગ્યાએ અમે એક નક્કી કર્યું કે 3 દિવસની મેચ આ રાખીએ તો યુવાનો બધા એક સારા માર્ગે વળે અને ખોટી જગ્યાએ ના જાય, એના માટે આ સમાજનું એક લગતું આયોજન રાખ્યું હતું. અને ભગવાન દ્વારકાધીશની આવી રીતે કાયમી માટે મહેરબાની રહે અને ચારે હાથ રહે એવી રીતે સમાજ એક રહે અને આવા કાર્યક્રમ કર્યા રાખે, એના માટે હું મુરલીધર યુવક મંડળને હાર્દિક ગુજર, હમીરભાઈ બરાઈ, પ્રદીપભાઈ વાઢિયા, હરબત સોલંકી અને એની ટીમને ખૂબ હું બધાને અભિનંદન આપું છું. અને બધા જ જે યુવાનો આમાં મહેનત કરીને રમ્યા છે એ બધાને હું ખૂબ અભિનંદન માનું. જય દ્વારકાધીશ. હું હાર્દિક ગુજ્જર, મુરલીધર યુવક પ્રમુખ. આજે મુરલીધર યુવક મંડળ દ્વારા આયોજિત મુરલીધર પ્રીમિયમ લીગની આજે MPL સિઝન 2 હતી, જેની અંદર 10 ટીમોએ પાર્ટિસિપેટ કર્યું હતું અને એ 10 ટીમોમાંથી આજે દ્વારકાધીશ 11 અને મુરલીધર 11 ફાઇનલિસ્ટ હતા અને એમાં દ્વારકાધીશ 11 વિનર થયા છે અને રનરઅપમાં મુરલીધર 11 છે. અને ખૂબ સરસ રીતના અને ખૂબ સુંદર આયોજનની અંદર બધા જ ભાઈઓનો સપોર્ટ, બધા જ વડીલોનો સપોર્ટ, અમારા સમાજના પ્રમુખ સાજન બાપા આહિર, એમનો પણ ખૂબ આભાર. એમનો તરફથી પણ અમને ખૂબ જ સપોર્ટ હતો અને ખૂબ બધા જ મિત્રો, સગા સંબંધી, વડીલો અને સ્નેહીજનો બધા ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી, તે બદલ બધાનો હું ધન્યવાદ માનું છું. થેન્ક યુ, આભાર. ઝઘડિયા તાલુકાના જીઆઈડીસી પોલીસે અલગ 2 ગામોમાં રેડ કરી બુટલેગર દંપતીને ઝડપી લીધું હતું, જ્યારે એક બુટલેગર ફરાર થઈ ગયો હતો. પોલીસે 40,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ઝઘડિયા તાલુકાના તલોદરા અને રઢડા ગામમાંથી ઝઘડિયા જીઆઈડીસી પોલીસે 41,000 રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો. એક મહિલા સહિત 3 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકના પીએસઆઈ સેલાણા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી કે તલોદરા ગામે રહેતા પ્રકાશ અશ્વિન વસાવા તેના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂનું વેચાણ કરે છે, જેને લઈને સદર તપાસ કરતા પ્રકાશ વસાવાના ઘરે હાજર મળેલ નહીં અને તેના પત્ની શીતલ પ્રકાશ વસાવા ઘરે હાજર હતા. પોલીસ દરમિયાન ઘરના કબાટમાંથી પ્લાસ્ટિકના 3 મીડિયા ઠેલા રાખેલા ભારતીય બનાવટનો વિદેશી દારૂ પોલીસે કબજે કર્યો હતો. પોલીસે કુલ્લે 155 નંગ બોટલ કિંમત 29,900 મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબજે લઈ શીતલ પ્રકાશ વસાવા તેમજ પ્રકાશ અશ્વિન વસાવા રહેવાસી તલોદરા ઝઘડિયા સામે ગુનો દાખલ કર્યો હતો. જ્યારે દારૂ ઝડપની બીજી ઘટનામાં જીઆઈડીસી પોલીસે તધેડા ગામે રહેતો રવિ શારદ વસાવાના ઘરે ભારતીય વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે, જે બાબતે તપાસ કરતા તે હાજર મળીને આવ્યો, પરંતુ ઘરની પાછળના વાડામાં પ્લાસ્ટિકના મીડિયા થેલામાં રાખેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવતો 13,400 કિંમતનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે અને આ સંદર્ભે ઝઘડિયા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે. નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ દ્વારા નવા વર્ષની ઉજવણી ક્રૂઝમાં કરવામાં આવી હતી. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે એસીઓ ખાતે ડાન્સ ડિનર પાર્ટી સાથે પ્રવાસી ઝૂમી ઉઠ્યા હતા. ક્રૂઝ બોટ પર ખાસ પ્રવાસીઓ માટે ડાન્સનું આયોજન કરતા પ્રવાસીઓને મૂકીને ડાન્સની મજા માણી વિદાય લેતા વર્ષને ગુડ બાય કરી નવા વર્ષ 2024 આવકાર્યું હતું. એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક નાની મોટી તમામ હોટલોના ફાર્મ હાઉસફુલ થઈ ગયા હતા અને બધાએ એડવાન્સ બુકિંગ કરાવી નાખ્યું હતું. પહેલા ડિસ્કો ક્લબમાં જવાનો આગ્રહ રાખતા મળતો હવે જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બની છે ત્યારથી ગુજરાત જ નહીં પણ ગુજરાત બહારના લોકો પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પસંદગી કરી રહ્યા છે. હવે ખાસ લોકોનું આકર્ષણ ક્રૂઝ બોટ બની છે. આમાં તો ક્રૂઝ બોટની મજા માણવા લોકો ગોવા જતા હોય છે, પણ હવે એકતાનગરમાં ક્રૂઝ બોટની મજા માણી રહ્યા છે. પ્રવાસીઓએ જણાવ્યું હતું કે 2023 બાય અને 2024 આવકારમાં અમે ક્રૂઝમાં ફરવા આવ્યા છે. જે મજા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ફરી રાત્રિનો નજારો છે એ ક્રૂઝમાં જ છે. હવે લોકો ક્રૂઝમાં મજા માણી રહ્યા છે. વર્ષ 2023 એકતાનગર ખાતે સફળ રહ્યું. 31 ડિસેમ્બર 2023 સુધીમાં આંકડા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તામંડળે જાહેર કરેલા આંકડા મુજબ 51,18,955 પ્રવાસીઓ આવ્યા હતા, જ્યારે 18 વર્ષ 2000માં લોકાર્પણ બાદ 5 વર્ષમાં પ્રથમ રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ નોંધાયા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ અંગેની વિગતો વન હોટલના મેનેજર દેવ આશીષ તેમજ આભા વ્યાસ હિનલ દ્વારા આપવામાં આવી હતી. અમને કેવડિયા બહુ જ મજા આવી અને 31મી નાઇટ અમે ખૂબ એન્જોય કરી ફેમિલી સાથે. ગોવાને બધે એવું થાય કે સેફટી ના રહે. અહીંયા અમે સ્ટેચ્યુ આવ્યા ફૂલ ફેમિલી સાથે, અમે ફૂલ ગ્રુપ સાથે આવીએ છીએ 18 જણના અને અમને બહુ જ મજા આવી અહીંયા. તમે કઈ જગ્યાએ ડાન્સ પાર્ટી અત્યારે કરી? અત્યારે અમે ક્રૂઝમાં ડાન્સ પાર્ટી કરી અને આ ડેક પર અમને બહુ જ મજા આવી ગઈ છે ડાન્સ કરવાની અને એન્જોય કરવાની. માટે કેવું ડેસ્ટિનેશન? ફેમિલી ટૂર માટે મસ્ત ડેસ્ટિનેશન છે. અહીંયા આવવું જ જોઈએ અને દરેક ભારતીય આવવું જોઈએ. અને ખાસ ક્રૂઝમાં તો આવવું જ જોઈએ. हिनल राजगुरु बहुत बढ़िया रहा ये साल 2023 की शुरुआत जो थी बड़ी अच्छी रही और अंत भी बड़ा अच्छा हो रहा है. 2023 में 21 तारीख से हमारा होटल द फन सरदार सरोवर रिजॉर्ट पूरी तरह से फुल है. 170 कमरे हमारे फुल हैं. बहुत प्रवासी आए. हर दिन के 400-450 लोग हमारे होटल में ही रुके हुए हैं और जितनी मुझे फिगर्स मिल रहे हैं या फिर जो स्टैटिस्टिक्स मेरे पास है उस हिसाब से करीबन 3 साल का रिकॉर्ड स्टैच्यू ऑफ यूनिटी ने कंप्लीट कर दिया है. करीबन 45,000 से लोग एक दिन में प्रवासी यहाँ पे आए हैं स्टैच्यू विजिट करने के लिए. ये जैसा मैंने बोला 2023 ख़त्म अच्छा हो रहा है. काफ़ी सारे गेस्ट आ रहे हैं तो हमारी भी जिम्मेदारी बनती है हम उनको आदर सत्कार के साथ, उनको म्यूज़िक के साथ, काफ़ी डेकोरेशंस के साथ कुछ अचंभित करें. उसके लिए फन सरदार सरोवर रिजॉर्ट में हमने एक गाला डिनर रखा है. Bombay, we are family friends, Mumbai, and this is amazing. It is incredible, awesome, amazing place. पूरा स्टैचू ऑफ यूनिटी जो हम घूमे हैं इतना इंटरनेशनल स्टैंडर्ड पे जो बनाया है. द टॉलेस्ट स्टैचू 182 मीटर in height of Loh Purush is incredible information that is been given by our Prime Minister, Honorable Prime Minister Shri Narendra Modi. It is an incredible job and this shows that it is India is coming up. We chose this place specifically because we didn't wanted कि जहाँ ज़्यादा भीड़ हो. We wanted to come out of that shore sharaba thing and wanted to come to this place where there is no liquor, no smoking zone, no non-veg thing, and this is a place where you can come enjoy the property as well. And this is the cruise is also amazing thing. It has come with all the things that what you find in overseas. અંકલેશ્વરના શાંતિનગર ખાતે ઓવરલોડ ટ્રક એકાએક પલટી ખાઈ જતા ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા.
અંકલેશ્વર અને રાજપીપળાને જોડતા રસ્તાઓ પર છાસવારે નાના મોટા અકસ્માતો થતા હોય છે. કેટલીક વખત તો જાન ગુમાવવાનો વારો વાહન ચાલકને પડતો હોય છે. ત્યારે આજે અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલી શાંતિનગર પાસે એક કન્ટેનર ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પાલટી મારી ગઈ હતી. જો કે ચાલકને નાની મોટી ઈજા થવા પામી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં જીઆઈડીસી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ટ્રક અને રોડની સાઈડ કરવામાં આવી હતી. ટ્રકના માલિકને ઘટના સ્થળે પહોંચી હાયદાની મદદથી ટ્રકને રોડની સાઈડે હટાવીને રોડને ખુલ્લો મૂકીને વાહન વ્યવહાર શરૂ કરાયો હતો. કન્ટેનરમાં શેમ્પુ જેવો પદાર્થ હોવાનું તેના ટ્રકના માલિકે જણાવ્યું હતું. પોલીસ આ દિશામાં પણ તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં વીજ કંપનીના વાયર ચોરીને ફરાર થયેલા આરોપીને એલસીબી પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વર તાલુકા પોલીસ સ્ટેશનમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કેબલ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને રાજપીપળા ચોકડી નજીકથી એલસીબીએ ઝડપી પાડ્યો હતો. હાલ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કેબલ ચોરીનો ગુનો નોંધાયો હતો, જેમાં વોન્ટેડ આરોપી તરીકે મુકેશ બટકો તડવીનો ફરાર હતો. પટેલનગર ઝૂંપડપટ્ટી રાજપીપળા નજીક રહેતો આ મુકેશ રમણ તડવીનો ફરાર હતો, જેની શોધખોળ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે મુકેશ ઉર્ફે બટકો રમણ તડવીને પટેલનગર ઝૂંપડપટ્ટી પાસેથી ઝડપી લીધો હતો. પોલીસે તેને તાલુકા પોલીસના હવાલે કરી આગળની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. આ સાથે હમટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.